સીતારામ બધાને. તો આજે જો પૌવા બનાવું છું. તો આ છે બટેટા મસ્ત, અને આ છે પૌવા મસ્ત, અને આ છે ટમેટા છે, અને આ છે લીંબડી છે, આ મીઠું છે, આ મોરસ છે, આ લીંબુ અને આ શીંગ ખરશીંગ, અને આ છે ડુંગળી, અને આ છે રાઈ, અને આ છે આખું જીરું, અને આ છે વઘાણી, અને આ છે હળદર. તો છે ને પહેલા હું આ રાઈને લઈશ. રાઈને મસ્ત ચમચીથી નાખી. હવે લઈશ વઘાણી. નાખીએ ને પછી બટકો થાય ને એટલે નાખી. હવે છે આ મસાલો થોડો આ છે આખું જીરું. બધું ઓલો થાપ થાય છે ને. હવે આ છે અને હવે આ નાખું છું. આ છે ટમેટા. ટમેટા નાખી દીધા. હવે છે ને નાખું છું નાખી દીધું. હવે છે ને આમાં પૌવા. હવે નાખું છું મરચાંની પેસ્ટ. નાખી દીધી પેસ્ટ. હવે હલાવું છું. મસ્ત થઈ ગયું. હવે નાખું છું મોરસ અડધી. નાખી દીધી. હવે પેસ્ટને પાછી હલાવવા માંડવાની. હલાવી નાખી. હવે છે મીઠું આપણું. મીઠાને નાખ્યા પછી છે આપણી છે શીંગ. શીંગ નખાઈ ગઈ. હવે પાછું હલાવવા માંડવાનું છે ને. મસ્ત ખાવા આવી ગયું છે. હવે એને ચમચાને આસો મીઠું નાખીશ. બહુ મસ્ત થશે ને. આ વિડીયો ગમે. આ બધું છે. હવે પૌવા નાખું છું. આમ બહુ મસ્ત થાય ને એટલે પછી હું ખાઈશ. બહુ ખાવાની મજા આવશે ને. હવે નાખું છું આપણા બટેટાની પેસ્ટ. બટેટા તો બહુ બટેટા નાખું છું. બટેટા તો બહુ જ મને બહુ ભાવે છે. બહુ મસ્ત થશે ને. મને બહુ બટેટા ભાવે છે. આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.